વડોદરા જિલ્લા પોલીસનો સપાટો રતનપુરના કુખ્યાત બુટલેગર સહિત આખા પરિવાર સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરાયો। વડોદરા જિલ્લા પોલીસ દ્વારા રતનપુર ગામના બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલના સમગ્ર પરિવાર સહિત 5 આરોપીઓને ગુસ્સીટોક એક્ટ હેઠળ વરણામા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે વડોદરાના રેન્જના આ 4 જિલ્લાઓમાં ગુસ્સીટોક એક્ટ હેઠળ આ પહેલી વખત કેસ નોંધાયો છે। ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના એસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે 5 આરોપીઓ વર્ષ 2005થી ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા આવ્યા છે। આ ટોળકી જથ્થાબંધ અને છૂટક વિદેશી દારૂનું વેચાણ, હેરાફેરી અને સંગ્રહ કરતું આવ્યું છે। જ્યારે કોઈ દારૂ અંગેની બાતમી પોલીસને આપે તો તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી, માર મારવો, તેની સંપત્તિને નુકસાન કરી મારી નાખવાની ધમકી પણ આપતા હતા। આ અંગે વધુ માહિતી આજે એસપી સુશીલ અગ્રવાલે આપી હતી। ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુસ્સીટોક એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે। તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુસ્સીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે। આ ગેંગ ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી। એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટાઉદેપુર, અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે। મુખ્ય તौर પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાકધમકી આપવાનું, કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે। ગયા 10 વર્ષની અંદર ટોટલ 33 જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે, જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર 31 એફઆઈઆર્સ છે, હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર 12 એફઆઈઆર છે, રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર 5 એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર 7 અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ 3 એફઆઈઆર છે। આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર 33 જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ 5માંથી ગેંગના 4 સભ્યો ટોટલ 5 વખત જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે। આ ગેંગના તમામ આરોપી 5 આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે। આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાયએસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેની અંદર ટોટલ 17 જેટલા સભ્યો છે, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે। હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે। 30 દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે। એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલસ ઓપરેન્ડી, આ ગેંગના બીજા સાગીરદો જો એમની સાથે ઇન્વોલ્વ છે, આ તમામ બૂટલેગિંગની જો સપ્લાય ચેઇન છે એની અંદર કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત, એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવટ કરવામાં આવી છે તે બાબતની ઇન્ક્વાયરી હાલ ચાલુમાં છે।